બોલો ને ચૌહાણ સાહેબ, શું ફરિયાદ છે તમારી? હા નમસ્તે સર. નમસ્કાર. આપણે યુટ્યુબ માં મૂકશું. તમારી શું હા ફરિયાદ છે? તમે સ્પેસ માર્યા વગરનું લખો છો, 2-4 કિલો કે એને કર્યો છો ફોન, બીજા નથી કરતા. કઈ સમજાણું નહીં, શું કહેવા માંગો છો? સર મારે કેવું હોય ખબર હે? તમે લખ્યું શું ઈ મને કયો. હા, 2-4 કિલો કે? ગુજરાતી હા એટલે વકીલ સાહેબ છે ને તમારી જોડે, 2-4 છોકરા એમ હતા વિડીયો કેતા હતા. હા, એવું એમ એટલે એમ શું એવું? એટલે 2-4 વકીલો રાખ્યા છે, એમનો અવાજ હશે એવું લાગ્યું મને સર. એમ તમે નતા કેતા કે 2-4 ના છોકરા આપણે બેના, રાખ્યા? તમે આ ગામ આ કોકના વિડીયો જુઓ છો? મારા ગાલમેલ કરેલા વિડીયો છે. મારી એવું ચેનલ જ નથી તમે જે જુઓ છો ઈ. અને એવું એ સર? અવાજ એ મારા કોઈ નો નથી, કોક પારકો અવાજ છે. બરાબર કાંઈ સર. વાંધો તો નહીં, જે હોય તે તમારું દુઃખ પ્રગટ કરો ને. હા સર નમસ્તે. પેલા અમારે તો ને પ્રોપર ચેનલ ઉપર આવતા શીખો. મારી વિડીયોમાં ગાલમેલ કરીને કોકની ચેનલ ઉપર ટીઆરપી લેતા હોય, એના વિડીયો તમે જુઓ. તમને એટલી ખબર નથી પડતી કે તમે મારી પ્રોપર ચેનલ ઉપર નથી, તો તમને સાચું માર્ગદર્શન ક્યાંથી મળશે? ખીચડી વાળું જ મરવાનું છે. એટલી સર ખેડૂતોમાં આવડત જ નથી કે સાચું હું ને ખોટું હું નક્કી કરી, કે મારો વિડીયો નથી નક્કી કરી શકતા, તો પછી માર્ગદર્શન હું નક્કી કરશો? એટલે તમે હું ઓછું કામ બનેલો કરશો? સાહેબ, એટલે કાંઈ વાંધો નહીં, બોલો ઓછું આગળ. બને હા, એટલે સર અમને જમીન મારા દાદા 1900 પેલા તો એટલું કહી દઉં કે તમારા જેવા જેટલા હોય એટલાને કે રમણીકભાઈ કોટડિયા ઓફિશિયલ એમ લખવું ફેસબુક ની અંદર. અને બરાબર સર. ફેસબુકમાં કોઈ દી સિક્વન્શિયલ જોવા ન મળે. યુટ્યુબ ની અંદર જઈને ખાલી રમણીકભાઈ કોટડિયા લખવું, મારો લોગો દેખાય, મારો ફોટો દેખાય, ઈ ચેનલ મારી છે. એટલું નક્કી કરતા ન આવડે ને ઘાલમેલા વિડીયો જુઓ તમે, તો નસીબ તમારા. મારું શું થાય? આખી દુનિયાની બરાબર હું સર. ગુજરાતની સેવા કરવા નીકળું છું, પણ તમારા જેવા જ ખેડૂતો બેઠા છે કે જે હાથે કરીને ખુવામાં પડે, અચ્છા મને મોકલે હોતા કે આ તમારું છે ને મારે કેવું પડે કે આ મારું નથી એમ. બરાબર સર. તો એટલું તો સમજો કે યુટ્યુબમાં જઈને ખાલી રમણીકભાઈ કોટડિયા લખીને મારો ફોટો તો દેખાય ને. એમાં બરાબર. બધાય વિડીયો મારા હોય એટલે ખબર પડી જાય. એકાદા કોક ચેનલમાં ઘાલમેલિયો વિડીયો હોય, બાકીના વિડીયો બીજા ના હોય, એ તમને ખબર પડતા એટલી સામાન્ય બુદ્ધિ તો હોવી જોઈએ. સર બોલો. એટલી બુદ્ધિ હવે અમારે સર કેવું હતું ખબર? બોલો. મારા દાદાને જમીન 1956 ગણોદધારામાં મળેલી સાહેબ. તે ગણોદધારામાં મળેલી તે અમાર ચોમાહામાં એટલી સિઝન થાય તમે અમારા દાદોને એવા વાવે ચોમાહામાં. તકલીફ પછી હોય વાત કરો ને સીધી. હા હા તકલીફ એવી હતી તો પછી અમે તકલીફ 2014 ને અમારા જોડે અમારા કુટુંબના લખાણ લઈ જતા સાહેબ. 2014 લખાણ આલેલું અમે વારસાઈ કરાવવા. 63 વ્યક્તિ હતા હવે. વારસાઈ તે 2014 એમની વારસાઈ ચડી નહીં સાહેબ. પછી એમને 2014 વારસાઈ કરાવવા લખાણ લઈ જાય ને પછી અમે એમનો જમીન ભાગે વાવવા આવતી હતી ને મારા મમ્મી મારા પપ્પા લાંબી મને લાંબી વાર્તા ન કરો. થયું છે શું એટલું કયો ને સીધું. બીજા એ તમારી જમીનમાં નામ ચડાવી દીધા છે? ના ચડ્યા નહીં સાહેબ, ખાલી આ લખાણ લીધું હોય જ તે. તો એનાથી હું તમારું બગાડી લે? 7 નંબરમાં ક્યાંય એને તમારો હક ડુબાડ્યો? એમનું સિવિલ કોર્ટમાં દાવો કરીને સાહેબ જમીન લઈ લીધી અમારી જોડે સાહેબ. તમારી લઈ લીધી છે? હા તો એ તો કહું છું કે 7 નંબરમાં નામ ચડ્યા, બીજાના તો ના પાડો છો. મિલકત ના લઈ ચડ્યા લીધી તો ને. એ ખબર નથી પડતી કે મિલકત લઈ લીધી છે એમ. હા હું તમને મિલકત લઈ સ્પષ્ટ લીધી. પૂછું છું, આ યુટ્યુબમાં બીજા સાંભળતા હશે એને ખબર પડશે કે હું સ્પષ્ટ પૂછું છું તમને કે તમારી મિલકતમાં બીજાએ નામ ચડાવી દીધા, તો પાછા ના પાડો છો અને પાછા નામ કહો નહીં છો સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. એટલે નામ ચડાયા નહીં સર, હા, પણ નામ ચડાવવા વારસાઈનું લખાણ એવું લીધેલું એમ 2014. તમે સહી ક્યાં કરી હતી? સાદા કાગળમાં કરી હતી, સબ રજિસ્ટ્રારે ના જઈને કરી હતી, એફિડેવિટ થી કરી હતી, એગ્રીમેન્ટ થી કરી હતી, સ્ટેમ્પ પેપર ઉપર કરી હતી, શેના ઉપર કરી હતી? લોટરી વાળા નહીં આવતા વકીલો? હા, તો એ સ્ટેમ્પ એમની નોટરાઇઝ કર્યું તો એ બાનાકત થયું કેવાય. હોના ટેમ્પલ ભગવાન લોટરી કરી. બચાવે. વિડીયો મારા જોવાની ખબર નથી પડતી. મિલકત હું બચાવશો તમારી? હોના ટેમ્પલ લોટરી કરી આલી લીધી નો જ કરી અલાય ને તો આપણને એટલી ખબર પડે કે હોના સ્ટેમ્પ ઉપર નોટરી ન કરી અલાય એમ. પણ તાના સાહેબ અમોન બુદ્ધિ ને અમારું બધું એવા કરતા હતા કુટુંબ વાળા, એટલે સર. એટલે તમે કરી દીધું. એટલે હવે અમારી જમીન બીજી જે હતી ને એમના ઉપર ગીરો મેલેલી હતી એમના ઘેર. બીજી જમીન આ જે દાવો કરી ને બીજી. હા, એને બદલા મામા સહી કરાવી લીધી, તમે કરી દીધી નોટરી પાસે જઈને. હા એવા નોમ હવે જો ચડાવવા. ખરેખર તમે સહી કરી હશે અને સહી સાબિત થશે તો મિલકત હાથમાંથી ગઈ. પણ તમારી સહી નહીં હોય, ખોટી સહી છે એ સાબિત કરી શકો તમે, તો મિલકત પાછી મળે. એટલે કે ફ્રોડ છે એ સાબિત થાય અને તો તમારી મિલકતને આંચ ન આવે. પણ જેન્યુઅલી તમે સહી કરી આવ્યા છો એ તમને ખબર હોય ને ભગવાનને ખબર હોય. મને સાચું ન કહે કોઈ, સમજાણો? બરાબર છે. અને હા એ તો કોર્ટમાં કોઈ બરાબર. સાચું ન બોલે. એટલે તમને ને તમારા ભગવાનને ખબર હોય કે તમે સહી કરી છે કે નહીં. જો તમે નહીં કરી હોય તો ખોટી સહી છે એવું તમારે સાબિત કરવાનું રહે. એના માટે તમને માર્ગદર્શન આપી દો કે સિગ્નેચર એક્સપર્ટ તરીકે જેને નિમણૂક કરી હોય સરકારે, જે લાયસન્સ ધરાવતા હોય, અંગૂઠો મારતા હોય,
તો સિગ્નેચર એક્સપર્ટ વાળો ન હાલે તો ફિંગર એક્સપર્ટ નું લાયસન્સ હોય. જેમ ચહેરા આઈડેન્ટિફાઈ કરી દઈએ એને ફેસ આઈડેન્ટિફાઈ કરવા વાળા કહેવાય. સમજાણું? એમ જે વ્યક્તિ હોય એનો અભિપ્રાય હાલે. એટલે સહી કરી હોય તો ફરીને રિપીટ કરું, સિગ્નેચર એક્સપર્ટ વાળા. અને જો અંગૂઠો મારેલો હોય તો ગવર્મેન્ટે જેને લાયસન્સ આપેલા હોય એવા ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વાળાનો અભિપ્રાય મૂકવાનો રહીએ. એનો લેટર આવે 15-16 પાનાનો બનાવે અને એ જવાબના આધારે કોર્ટ નિર્ણય કરે કે ભાઈ આ સહી સાચી છે, અંગૂઠો સાચો છે કે ખોટો. જો ખોટો સાબિત થાય, ફ્રોડ સાબિત થાય તો મિલકત તમને મળે, અને જો સાચો સાબિત થાય તો ધબોય નમઃ, એટલે કે મિલકત જાય. સમજાણું? બરાબર બરાબર સમજાણું. મફતે તાલીમ કેમ્પમાં આવો એમ કઉ છું, પણ તમને એ આવવાનો ટાઈમ નથી. હું નહીં, મિલકત હાથમાંથી જાય છે તોય શીખવા આવું નથી મફત. હવે ટિકિટ ભાડા આપું આમાં ટિકિટ ભાડા આપું તો આવશો? ટિકિટ ભાડા પણ આગું પડી જાય છે. ટિકિટ ભાડા તો હું નહીં આવું. હવે તો બીજું આથી વિશેષ તો હું કરી શકું? મફત આવવાનું કહું, ટિકિટ ભાડા આપવાનું કહું. હાલો વાત પૂરી કરો. હાલો, માર્ગદર્શન મળી ગયું ને? લખાણ આપેલું સર, તે ના ચાલે. મેં માર્ગદર્શન આટલું બધું તો આપ્યું. આલ્યું સર. હા, એમને દાવો કર્યો જમીન. બીજી વાર સાંભળી લેજો, મારો જવાબ અપાઈ ગયો. અપાઈ ગયો.